વિભાગ સી, બરાબર. વિભાગ બી, એ બી કમ્પ્લીટ થયા. વિભાગ સી, વિભાગ સી તમારો ટોટલ 12 માર્કનો આવે. એમાં કોઈ પણ 4 તમારે લખવાના આવે. 3 માર્કના કોઈ પણ 4 લખવાના આવે. હવે એમાં ચેપ્ટર કયા કયા આવે? તો પહેલું તમારે પહેલું ચેપ્ટર આવશે, ત્યાર પછી ચેપ્ટર નંબર 4 આવશે, બરાબર. ત્યાર પછી તમને એક ચેપ્ટર વિસર્જનનું 7મું ચેપ્ટર આવશે અને ડિબેન્ચરનું ચેપ્ટર આવશે ભાગ 2 ની અંદર બીજું ચેપ્ટર. ટોટલ 4 ચેપ્ટર તમને અહીંયા પૂછાય છે. પહેલા પાર્ટની અંદર 3 ચેપ્ટર અને બીજા પાર્ટની અંદર 1 ચેપ્ટર, એમ ટોટલ 4 ચેપ્ટર તમારા કમ્પ્લીટ કરવાના, બરાબર. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ટોટલ માર્ક્સ તમારા આવે છે આના 12 માર્કનો સવાલ છે. ટોટલ તમને આમાં લખવાના 4 છે, પૂછાય તમને 5 છે. 5માંથી 4 લખવાના, બરાબર. 4ની અંદર તમને પૂછાશે પહેલો જ દાખલો હશે પહેલા ચેપ્ટરની અંદર, બરાબર. જ્યારે પહેલું ચેપ્ટરનું રિવિઝન તમે જોજો, વિડીયો લેક્ચરની અંદર જોજો તો પહેલા 11 ઉદાહરણ અને સ્વાધ્યાયના 11 દાખલા, ટોટલ 22 દાખલામાંથી એક જ દાખલો પહેલો છે, એ જ દાખલો આમાં પૂછાયેલો છે. કે જોઈએ તો 31મો દાખલો છે, 31મો, બરાબર. કે ધ્રુવાદર્શી પ્રાંસી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, બરાબર છે. કોણ કોણ? ધ્રુવા, બરાબર, દર્શી ને પ્રાંસી. એ લોકોનું પ્રમાણ છે 5:3:2, બરાબર છે. ચલો, વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. હવે ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય? પહેલા તો એ નક્કી કરો કે ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ કહેવાય, ધંધા માટે આવક કહેવાય. ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે આવક કહેવાય. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2100 અને 1200, બરાબર. ભૂલ સુધારણા નોંધ લખો. બાબા, મૂડી પર વ્યાજ હોય તો કંપનીએ કે પેઢીએ ભાગીદારને ચૂકવવું પડે. ખર્ચ કરીએ તો નફામાં શું થાય? ઘટાડો થાય. તો આવક થાય તો નફામાં શું થાય? વધારો થાય. હવે ભૂલ સુધારણા આમનોંધના દાખલા ગણતા હતા ત્યારે મેં તમને અમુક નિયમ કીધેલા હતા, બરાબર છે. કે નફામાં વધારો થાય તો પ્લસની નિશાની આપવાની, નફામાં ઘટાડો થાય તો માઇનસની નિશાની આપવાની, બરાબર છે. બંને વચ્ચેનો તફાવતની રકમ શોધવાની, મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું, માઇનસ આવે તો ઉધાર કરવાનું, પ્લસ આવે તો જમા કરવાનું. ચલો, તો અહીંયા કોષ્ટક બનાવીએ પાછું જે હિસાબે હતું તે હિસાબે. કે ચલો કોષ્ટક બનાવીએ. બરાબર, અહીંયા આવશે વિગત, ધ્રુવા, દર્શી અને પ્રાંસી. ચલો, નફામાં વધારો થાય, ઉપર પર વ્યાજ થાય એટલે નફામાં વધારો થાય, બરાબર. તો કુલ નફામાં વધારો, તો ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો, ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો, આ આપણે બાકી છે, બરાબર. તો ઉપાડ પર વ્યાજ તમને આપેલું છે તો ઉપાડ પર વ્યાજ બરાબર, ઉપાડ પર વ્યાજ તમને આપેલું છે અલગ અલગ, બરાબર. તો પહેલું છે કોનું? ધ્રુવા. ધ્રુવાનું વ્યાજ છે 2000 રૂપિયા. દર્શીનું વ્યાજ છે 1600 અને પ્રાંસીનું વ્યાજ છે 1200, બરાબર છે. ચલો, આટલો વ્યાજ છે. આ વ્યાજની આગળ માઇનસની નિશાની મૂકવાની, બરાબર. ચલો, ટોટલ કેટલો વ્યાજ થયું? અહીંયા એક કોલમ હજુ બનાવી દો ટોટલની.
તો કુલ ટોટલ તમારું વ્યાજ થયું 4,800. હવે આ 4,800 જેટલો નફામાં શું થશે? વધારો થશે. કેમ કે વ્યાજ ગણવાનું રહી ગયું છે. વર્ષના છેલ્લે ખબર પડી આપણને કે વ્યાજ ગણવાનું રહી ગયું, તો આવક લેવાની જ રહી ગઈ છે. તો આવક અત્યારે લઈએ તો નફામાં શું થાય? વધારો થાય. તો કેટલો વધારો થાય? 4,800. તો આ 4,800 કયા પ્રમાણમાં વેચવાના? તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે. તો તમને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. કયું? 5:3:2. તો 4,800 ને તમે 5:3:2 માં વેચશો તો 1,400, સોરી, પહેલામાં આવશે 2,400, બીજામાં આવશે 1,440 અને ત્રીજામાં આવશે 960. આ બધાની આગળ પ્લસની નિશાની મૂકવાની. હવે શું કરવાનું? તો હવે જે કરવાનું છે તે જોજો. તફાવતની રકમ શોધવાની. તફાવતની રકમ કઈ રીતે શોધાશે? તફાવતની રકમ કે 2,400 માંથી 2,000 બાદ કરો તો 400 આવશે. આ બેની વચ્ચે 160 આવશે અને આ બેની વચ્ચે 240. આ તફાવતની રકમ શોધી આપણે, બરાબર છે. હવે આમાં ચિહ્ન કયા મૂકવાના? તો મોટી સંખ્યાનું ચિહ્ન, મોટી સંખ્યા 2,400 છે, 2,400 ની આગળ કયું છે? તો પ્લસ. મોટી સંખ્યા 1,600 છે, 1,600 ની આગળ કયું છે? તો માઇનસ. મોટી સંખ્યા 1,200 છે, તો 1,200 ની આગળ કયું ચિહ્ન? માઇનસ. હવે યાદ રાખો, જે માઇનસ છે એને ઉધાર કરો, બરાબર છે. જે પ્લસ છે એને જમા કરો. તમારી કામ નોંધ બની ગઈ. તો અહીંયા લખવાની ભૂલ સુધારણા નોંધ. બરાબર છે. આમનોંધનું ખાનું બનાવવાનું હંમેશા પરીક્ષાની અંદર, કે આમનોંધનું ખાનું કઈ રીતે? કે તારીખ, ખાપા, ઉધાર અને જમા. બરાબર. ચલો, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. હવે કરવાનું કંઈ નથી. જે ઉધાર છે એને ઉધાર કરો. તો કોનું ખાતું ઉધાર છે? તો દર્શીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલા? 160. બરાબર. પછી પ્રાંસીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલા? 240. તે ધ્રુવાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા? તો 400. બસ આટલું કરવાનું તો આ દાખલાની અંદર, બરાબર. આ દાખલો 3 માર્કની અંદરનો છે. દાખલો પૂછાઈ શકે. ચલો, આ થયો તમારો પહેલા ચેપ્ટરની અંદર આ દાખલો છે, ભાગ 1 પહેલું ચેપ્ટર. બીજો દાખલો જોઈએ તો 32મો દાખલો. સૌથી સરળ, બધાને જ આવડે આ દાખલો. કા લાભ પૂછાય કા ત્યાગ પૂછાય, બેમાંથી એક જ દાખલો પૂછાય, બરાબર. ચેપ્ટર નંબર 4 કે અપૂર્વ, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ, બરાબર છે. રકમ વાંચતા જાઓ, તેમ તેમ લખતા જાઓ અને આપણને, જેથી આપણને આપણી વસ્તુઓ ખબર પડતી જાય. ચલો, 32મો દાખલો અહીંયા જો લખું છું કે અપૂર્વ, અક્ષય અને આર્ય, બરાબર છે. અહીંયા અપૂર્વ, અક્ષય અને આર્ય. ચલો, એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2:2 છે, બરાબર છે. આને કહેવાય જૂનું પ્રમાણ. કયું છે? 1:2:2. 1/4. 1:2:2 છે એટલે 1/5. 2/5 અને 2/5. ચલો, નવું પ્રમાણ શું રાખવામાં આવ્યું? ચલો, નવું પ્રમાણ જોઈએ. 3:2:1. 3/6, 2/6 અને 1/6. આ તમારું
પ્રમાણ થઈ ગયું. હવે શું શોધવા કીધું છે કે ભાગીદાર કરેલ ત્યાગ. તો ત્યાગનું સૂત્ર છે કે ત્યાગનું સૂત્ર શું આવે? તો જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચલો પહેલો અપૂર્વ. અપૂર્વનું જૂનું પ્રમાણ કેટલું? 1/5 માઇનસ નવું પ્રમાણ કેટલું? 3/6. બરાબર છે. અક્ષય. અક્ષયનું જૂનું પ્રમાણ કેટલું? 2/5 માઇનસ 2/6. પછી આર્ય. આર્યનું જૂનું પ્રમાણ 2/5 અને 1/6. ચલો બધાની નીચે આપણે શું કરીશું? લસા લઈશું. લસા લઈએ તો કેટલો લસા નીકળે? 5 ને ગુણ્યા 6 30 લસા નીકળે. તો અહીંયા કેટલા વડે? 6 વડે. અહીંયા 5 વડે. 6 એકા 6, 5 તાલી 15 છેદમાં 30. તમારો જવાબ આવશે માઇનસ 9/30. બરાબર છે. ચલો આગળ જઈએ. અહીંયા 6 વડે, અહીંયા 5 વડે. 6 દુ 12, 5 દુ 10 છેદમાં 30. ચલો કેટલા આવશે? 2/30. ચલો આગળ જઈએ. 6 અહીંયા 5, 6 દુ 12, 5 એકા 5 છેદમાં 30. 12માંથી 5 જાય 7, 7/30. બરાબર છે. આ તમારો જવાબ છે. સમજી ગયા? ચલો બરાબર. 9 છે જોઈ લો. તમારે ગણવું હોય તો ટેલી કરવું હોય તો કે અહીંયા ઉપર 9 છે તો આ બેનો ઉપરનો સરવાળો કરો તો 7 ને 2 9 જ થાય. બરાબર છે. હવે જે માઇનસ આવ્યા છે એના કાઉન્સમાં લખવાનું ત્યાગ અને આ લોકોને લાભ. ચલો સમજી ગયા? બસ આટલું જ કરો. ના 3 માર્કનો દાખલો છે. 3 સ્ટેપ કરવાના. હવે આ દાખલાની અંદર કાં લાભ પૂછાય તો લાભનું પ્રમાણ શોધવાનું કહે તો લાભનું પ્રમાણ ઉલટું કરી નાખવાનું. નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એનાથી વિશેષ કંઈ આવતું નથી. ચલો આ થયો 32મો દાખલો. હવે 33મો દાખલો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલતે કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે? બરાબર છે. આ એક થિયરી પૂછી છે. હવે આમાં તમારે ઓપ્શન્સ છે કે તમારે 5 દાખલા પૂછાય છે. બરાબર. 6 દાખલા 6 પ્રશ્ન પૂછાય છે. 6માંથી તમારે 4 લખવા છે. તમે થિયરી ઓપ્શનમાં કાઢી શકો છો. 4 દાખલા તમને આવડતા હોય તો તમે ઓપ્શનમાં કાઢી નાખશો. થિયરી લખવામાં વાંધો નથી. થિયરીમાં માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધારે છે. તો દાખલા બહેતર છે કે દાખલા તમારે ગણવાના જેમાંથી તમારા જવાબ સાચા હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. હા, અમુક સંજોગોમાં એવા દાખલા તમને સમજાય એવા ન હોય તો ત્યારે તમે થિયરી બેઝ પકડી શકો. બાકી 100% દાખલા ગણવાને કોશિશ કરવાની. ચલો તો થિયરી છે તો થિયરીના મુદ્દા બી તમને અહીંયા લખાવડાવી દઉં છું. બરાબર છે. તો થિયરીના મુદ્દા અહીંયા લખું છું. 33માં થિયરી છે. બરાબર છે. જો તો ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલતે કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે? તો કોઈ પણ ભાગીદાર. બરાબર. જો પેરેગ્રાફ લખીને લખવાનું કે કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા
હુકમ કરી શકે. બરાબર છે. એમાં પહેલો પોઈન્ટ, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો હોય. શું? કોઈ ભાગીદાર અસ્થિર મગજનો હોય. અસ્થિર મગજનો એટલે કે શું? કે હવે એ ધંધો ચલાવવા માટે સક્ષમ ન હોય, એ માનસિક રીતે આગળ ધંધો ચલાવી શકે તેમ ન હોય, એને અસ્થિર મગજનો કહેવાય. ચલો બીજું, ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ ભાગીદાર અશક્ત હોય. બરાબર છે. ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ ભાગીદાર અશક્ત બને. બરાબર. ત્રીજો પોઈન્ટ, ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. ચોથો મુદ્દો, કે કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય. કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય. બરાબર છે. આ 4 મુદ્દા છે. પાંચમું છે કે અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ છે છઠ્ઠો, કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. બરાબર છે. પછી એક પેરેગ્રાફ લખવાનો કે આ ઉપરાંત અદાલત
વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. બરાબર. આ ટોટલ એક આખી થિયરી છે. થિયરીનું શું છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે સમજાવો. આ 3 માર્ક્સની અંદર પૂછાય એટલે તમારે ટોટલ 6 મુદ્દા લખવાના. 6 મુદ્દામાં કહ્યું કે કોઈ પણ ભાગીદાર અદાલતમાં અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવામાં હુકમ કરી શકે છે. બરાબર છે. ટોટલ 6 મુદ્દાની અંદર પહેલું છે કે કોઈ પણ ભાગીદાર કેવામાં અસ્થિર મગજનો હોય. બરાબર. બીજું છે કે ભાગીદાર તરીકે ફરજો બજાવવા કોઈ પણ ભાગીદાર અશક્ત હોય, એટલે કે હવે ધંધો ચલાવવા માટે સક્ષમ ના હોય. બરાબર છે. ત્રીજું છે કે ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. બરાબર. એટલે કે કોઈ ગેરકાયદેસર કામ કરતો હોય, એ ધંધાને અનુરૂપ કામ કરતો ના હોય તો એવા સંજોગોમાં પણ હુકમ કરી શકે છે. ચોથું કે કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય. બરાબર છે. કે વારંવાર જાણી જોઈને ધંધાને અહિત થાય એવું ઈચ્છતો હોય તો એવા સંજોગોમાં. પાંચમું, અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરે. બરાબર છે. કે સંમતિ એટલે કે બીજા ભાગીદારોને પૂછ્યા વગર પોતાનો હિસ્સો છે એ કોઈ બીજાને ટ્રાન્સફર કરી દે. બરાબર. પોતાને બીજાને આપી દે તો એવા સંજોગોમાં. અને છઠ્ઠો મહત્વનો પોઈન્ટ છે કે જેથી પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય હવે ધંધો આગળ ચાલી શકે એમ જ ન હોય. એટલે કે નફો કરવાની જ નથી કંપની, ખબર જ છે કે ધંધાની અંદર હવે સંપૂર્ણ ખોટ જ છે તો અમુક સમય સુધી એ ખોટ એ લોકો સહન કરી શકતા હોય ભાગીદારો. પણ હવે ધંધો આગળ ચાલી શકે કે ધંધો ચલાવવા માટે 1 વર્ષ દરમિયાન પણ નફો થવો શક્ય છે. પરંતુ નફો થાય એમ જ ના હોય અને ધંધાની અંદર સતત દર વર્ષે ખોટ જ આવતી હોય તો એવા સંજોગોમાં બધા ભાગીદારો અરજી કરે અને અદાલત એ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપે છે. આ ઉપરાંત આ 6 ઉપરાંત કે અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો શું કરી શકે છે? હુકમ કરી શકે છે. બરાબર. ટોટલ 2 દાખલા કર્યા આપણે, 31, 32 અને 33મી થિયરી છે. બરાબર. આ થિયરી તમે નહીં લખો, એના ઓપ્શનમાં તમને દાખલા મળશે. તો આના ઓપ્શનમાં આ વિસર્જનને લગતો દાખલો, વિસર્જનના ચેપ્ટરની થિયરી છે અને વિસર્જનના ચેપ્ટરનો દાખલો આવશે કે વિસર્જનની આમનોન લખવાનું આવે. બરાબર છે. જો તમને આમનોન લખતા આવડતી હોય તો તમારે થિયરીમાં પડવાનું નહીં, કે થિયરીમાં તમે લખશો તમને પૂરા માર્ક્સ નહીં મળશે, પણ તમે આમનોન તમારી સાચી હશે તમારા પૂરેપૂરા માર્ક્સ તમને મળતા રહેશે. બરાબર. દાખલા નંબર 34. બરાબર. વિભાગ સી ની અંદર 33 દાખલા 33 સુધી ગણ્યા, જે 33મા નંબરની થિયરી હતી. બરાબર. 34મો દાખલો કે 34મો દાખલો પણ વિસર્જનનો જ આવે. એટલે કે વિસર્જનમાંથી 2 વસ્તુ પૂછાય, એક થિયરી પૂછાય અથવા એક દાખલો પૂછાય. હવે દાખલો એટલે કે દાખલો ગણવાનો નથી, 3 આમનોન આવે, 3 વ્યવહાર આવે, 3 વ્યવહારની આમનોન લખો. જેટલી આમનોન સાચી એટલા માર્ક્સ, 3 માર્કને 3 આમનોન પૂછાય. બરાબર છે. તો જો નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોન લખો. આનાથી વિશેષ કંઈ આવતું નથી. તો ચલો આમનોન લખવાની છે. તો આમનોન માટે હંમેશા પહેલું તમારે કોઈ બી જગ્યાએ આજે 11માંથી લઈને તમે M.Com સુધી ભણો અથવા CA લેવલ પર ભણો તો આમનોન લખવાની આવે એટલે આમનોનનું ફોર્મેટ બનાવો. હા, એવું કીધું હોય કે ભાઈ તમારે રફમાં અને કાચામાં આમનોન લખીને ખાલી દાખલાની એન્ટ્રી મારવાની હોય તો તમે ખાના નહીં બનાવો તો ચાલશે. પણ આમનોનનો સ્પેશિયલ બેઝ તમારો હોય કે દાખલો જ ગણવાનો છે તો દાખલાની અંદર આમનોનના ખાના બનાવો. ઘણા વિદ્યાર્થીઓ ખાલી આમનોન લખીને આવતા રહે એટલે પેલો બોર્ડવાળાને જરાક વ્યવસ્થિત લાગે એવી રીતે તમારે પેપર સેટરને લાગે એવી રીતે લખવાનું. એટલે આમનોનના ખાના બનાવવાના 1 મિનિટ થાય. ચલો આમનોનના ખાના બનાવીએ તો આમનોનના ખાનામાં પહેલું તમને ખબર જ છે કે વિગતનું ખાનું આવે કે તારીખનું આવે? તારીખનું આવે. બરાબર.
બરાબર છે। આમ નોંધ લખવાની છે તો વિસર્જનની આમ નોંધની અંદર પહેલાં હેડિંગ મારી દેવાનું કે તારીખ, પછી આવશે વિગત, પછી આવશે ખાપા, પછી આવશે ઉધાર, રૂપિયા, જમા, રૂપિયા। બરાબર। ચલો આગળ જઈએ તો પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો। બરાબર। હવે વિસર્જન અંગેની આમ નોંધ કરવાની હોય તો વિસર્જનમાં પેઢીનો ખર્ચ થાય। હવે વિસર્જનમાં હંમેશા માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે। તો માલ મિલકત ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર લખવાની। તો આમ નોંધ લખવાનું। હવે ખર્ચ ચૂકવીએ તો રોકડામાં ચૂકવીએ તો પહેલી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે। કેટલા રૂપિયા થયા તો 10,000 રૂપિયા। બરાબર। બાબત જે લખવી ફરજિયાત છે। જો દાખલાની અંદર એ લોકોએ કીધું હોય કે બાબત જેની જરૂર નથી, વિગતની અંદર એવું કીધું કે બાબત જેની જરૂર નથી તો જ બાબત જે લખવી નહીં, બાકી અવશ્ય બાબત જે લખવાની। તો બાબત જેમાં કઈ નહીં લખવાનું, વિસર્જન ખર્ચ ચૂકવ્યા તેના। વિસર્જન ખર્ચ ચૂકવ્યા તેના। બરાબર। ચલો આગળ જઈએ। બીજું ચલો કે ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 1200 પૈકી 8,000 પરત મળ્યા। બરાબર છે। ગાલખાતના પરત મળે, જેટલા પરત મળે એ ધ્યાનમાં લેવાનું। કેટલાની થઈ, શું થયું એની સાથે આપણને કોઈ નિસ્બત નથી। બરાબર છે કે જેટલા પૈસા આપણી પાસે આવે એની આમ નોંધ કરવાની। તો ગાલખાત પરત મળે એટલે કે આવક થઈ, આવક થાય તો રોકડામાં થાય, રોકડ આવે કે જાય, આવે તો રોકડ / બેંક ખાતે ઉધાર। તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયાની આવક થઈ, જેટલાની આવક થઈ એટલા જોવાના। 8,000 રૂપિયા મળ્યા તો 8,000 રૂપિયા। ચલો બાબત જે લખીએ કે ગાલખાત પરત મળ્યા તેના। બરાબર છે। ચલો આગળ જઈએ। ત્રીજું છે કે એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 40,000 રૂપિયા। બરાબર છે કે એમ કહે છે કે પાઘડી ચોપડે દર્શાવેલ નથી એટલે કે જૂના ચોપડામાં કશે નહીં નોંધી। બરાબર। નોંધાયેલ હોય તો આપણે અહીંયા લખતે પહેલાં કે પાઘડી લાવવી પડે। તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે, પણ પાઘડી દર્શાવેલી જ નથી એટલે એ આમ નોંધ તો નહીં જ આવશે। પણ એ પાઘડીના રૂપિયા ઉભઈ ગયા। બરાબર। અમુક ધંધા એવા હોય કે જ્યારે ધંધામાં શરૂઆતમાં પેઢીની શાખ નહીં હોય, ધંધો સારો કરતી થાય કંપની તો એની શાખ વેચે। હવે જ્યારે એ ધંધો વેચશે ત્યારે ઓટોમેટિક એની ગુડવિલ ઊભી થઈ ગઈ છે। તો એ ગુડવિલ બરાબર છે એને પાઘડી કહેવાય। તો એના કેટલા રૂપિયા ઉપજ્યા કે વિસર્જન સમયે 40,000 રૂપિયા ઉપજ્યા। હવે 40,000ની આપણને આવક થઈ કે ખર્ચ થયો, પાઘડીના ઉપજ એટલે આવક થઈ। આવક શેમાં થાય, રોકડામાં થાય। રોકડ / બેંક ખાતે ઉધાર। તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા 40,000 રૂપિયા। ચલો બાબત જેની વાત કરીએ કે
પાઘડી વેચાણના ઉપજ્યા તેના. બરાબર છે. આ તમારા ટોટલ થઈ ગયું અહીંયા. બરાબર છે. અહીંયા આ ટોટલ નહીં થાય કારણ કે આ સિંગલ વ્યવહાર છે એટલે એનું ટોટલ કરવાની જરૂર નથી. બરાબર. આ તમારો 34મો દાખલો 1. આ 3 આમનોન લખો એટલે તમને 3 માર્ક્સ પૂરેપૂરા મળે. બરાબર છે. હવે આવશે 35મો દાખલો કે 35મા દાખલામાં શું છે કે નવ્યા લિમિટેડ તારીખ 1/4/2017. બરાબર. ડિવેન્ચરનો દાખલો છે એટલે ભાગ 2 ની અંદર બીજું ચેપ્ટર. બરાબર. હવે ડિવેન્ચરનું ચેપ્ટર મારી દ્રષ્ટિએ એમ જોવા જાય તો 12માનું અઘરું ચેપ્ટર. અઘરું શું કામ કે 3 માર્ક્સની આમનોંધ માટે તમારે ઘણી બધી આમનોંધો યાદ રાખવી પડે. ઘણી બધી આમનોંધો. બરાબર. પહેલાં લેવાની, બહાર પાડવાની, પરત કરવાની, પ્રીમિયમથી પરત કરો તો એની અલગ, વટાવથી પરત કરો તો એની અલગ, મૂળ કિંમતે પરત કરો તો એની અલગ. આ બધી આમનોંધો અઘરી છે. એટલે આને ઓપ્શનમાં પણ તમને એક થિયરી મળે છે કે શેર અને ડિબેન્ચરનો તફાવત. બરાબર છે. આ અવશ્ય હોય પણ તમે બને ત્યાં સુધી દાખલો ગણવાની કોશિશ કરો ને. એમ અઘરું નથી. તમને જો એકવાર શેર મૂડી આવડતો હશે તેને ડિબેન્ચર અવશ્ય આવડશે કે કોઈ એવા ડમ દાખલા નથી. બરાબર. ચલો તો નવ્યા લિમિટેડનો દાખલો છે 35મો દાખલો. બરાબર. ડિબેન્ચરનો દાખલો ભાગ 2 ની અંદર. હવે હંમેશા આમનોન લખો એટલે મેં તમને કીધું કે આમનોનના ખાના બનાવવાના તો આમનોનના ખાના બનાવી દો. જો બરાબર છે. તો અહીંયા છે નવ્યા લિમિટેડના ચોપડે આમનોન. બરાબર છે. જો રકમ વાંચું છું કે નવ્યા લિમિટેડ તારીખ 1/4/2017 રોજ 100 એવા 11%ના 6000 ડિબેન્ચર. બોલો. બરાબર છે. પહેલું આવશે હંમેશા બહાર પાડવાનું. બરાબર. બહાર પાડવા કેટલાનો ડિબેન્ચર? 100 રૂપિયાનો ડિબેન્ચર. બરાબર છે. કેટલા ડિબેન્ચર? 11%ના 6000 ડિબેન્ચર. કેટલા ટકાવે બહાર પાડ્યા? તો 5% વટાવે બહાર પાડ્યા. વટાવે બહાર પાડે તો આપણને રકમ ઓછી મળે કે વધારે મળે? ઓછી મળે. ઓછી મળે તો આપણને પૈસા ઓછા મળે. ઓછા મળે તો નુકસાન થાય. નુકસાન આમનોનમાં શું થાય? ઉધાર થાય. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. બરાબર છે. ચલો ત્યાર પછી 6 વર્ષ બાદ તારીખ 31/3/23. જો અહીંયા તમને તારીખ લખીને આપણી કે 6 વર્ષ બાદની તારીખ 31/3. હવે તમને અહીંયા તારીખ નહીં આપે તો તમારે જાતે શોધવાની કે આજથી 6 વર્ષ પછી તારીખ કઈ આવે તો 31/3/23 ના રોજ બધા ડિબેન્ચર એટલે કે 6000 ડિબેન્ચરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કઈ તારીખે? 31/3/23 ના રોજ કેટલા ડિબેન્ચર પરત કરવાના છે? 6000 ડિબેન્ચર. કેટલા ટકાના? 11%ના ડિબેન્ચર. બરાબર છે. ચાલો શેનાથી પરત કરવાના છે? 10% પ્રીમિયમથી પરત કરવાના છે. કોના 10%? તો 100ના 10%. બરાબર છે. 10% પ્રીમિયમથી પરત કરવાના. કાઉન્સમાં લખવું હોય તો લખી નાખવાનું 10 રૂપિયા પ્રીમિયમ થાય. 100ના 10% એટલે કે 10 રૂપિયા પ્રીમિયમથી થાય. ચલો હંમેશા પહેલા નાણાં મળે ત્યારે. ચલો તો 1/4/17. બરાબર. અહીંયા લખવાની તારીખ, વિગત, ખાપા,
ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચલો 1/4/2017 બરાબર. ચલો પૈસા પહેલા મળે તો બેંક ખાતે ઉધાર, બરાબર છે, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કાઉન્સમાં લખવાનું. ડિબેન્ચર કેટલા? 6000. કેટલા રૂપિયા મળવાના? 5% વટા એટલે કે 100ના 5%, એટલે આપણને 95 રૂપિયામાં મળશે. તો ગુણ્યા 95 તો કેટલા આવશે? 5,70,000. ચલો હવે જો આની અંદર નીચે લખેલું છે દાખલામાં કે બાબત જે વગર, એટલે બાબત જે વગર હોય તો બાબત જે લખવાની જરૂર નથી. ચલો આગળ જઈએ. 1/4/17 બરાબર. હવે આટલા રૂપિયા મળ્યા તો આ રૂપિયા કઈ રીતે મળ્યા એની વ્યવસ્થા કરવાની. તો પહેલું છે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. જેટલી ડિબેન્ચર અરજી મંજૂરી જમા એટલી ઉધાર, એટલે 5,70,000. ચલો શું ઓછું મળ્યું? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હવે સમજો, અહીંયા ધ્યાનથી સમજો. ચલો આપણને મળેલા કેટલા? 95 રૂપિયા. કેટલાનો હતો? 100 રૂપિયાનો હતો. બધા જ વિદ્યાર્થીઓ ભૂલ કરે અહીંયા. 95માં મળ્યો, 95 રૂપિયા મળ્યા અને 110 રૂપિયા ચૂકવ્યા. એ લોકોને એમ છે નહીં. હંમેશા જ્યારે પરત કરો ત્યારે મૂળ કિંમત સાથે સરખામણી કરવાની. ચલો 100 રૂપિયાનો ડિબેન્ચર કેટલા રૂપિયામાં આપ્યો? આપણે 110 રૂપિયામાં આપ્યો. 110 રૂપિયામાં આપ્યો તો 10 રૂપિયા આપણને શું થયું? વધારે ચૂકવવા પડ્યા. તો એ વધારે ચૂકવવા પડ્યા એને કહેવાય નુકસાન. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. બરાબર છે. ત્રીજી આમ નોંધ આવશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તે 11% ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. બરાબર છે કે પ્રીમિયમથી પરત કરવાના છે ને એટલા માટે. ચલો ડિબેન્ચર મંજૂરીઓ જેટલી જમા એટલી ઉધાર કરી. ચલો કેટલા ટકાનું નુકસાન થયું આપણને? 100ના 95 રૂપિયા મળે એટલે 5 રૂપિયા નુકસાન થયું. કેટલા ડિબેન્ચર પર? 6000 ગુણ્યા 5 કેટલા આવે? 30,000. આ એક નુકસાન તો ખરી. બીજું નુકસાન 100 રૂપિયાનો ચૂકવવાનો કેટલો છે? 110માં, તો બીજું 10 રૂપિયા નુકસાન થયું. બરાબર છે. ચલો 6000 ગુણ્યા 10 કેટલા આવે? 60,000. ટોટલ થયા અહીંયા કેટલા ટકાના ડિબેન્ચર્સ? 6000 ગુણ્યા 100 અને 6000 ગુણ્યા 10. પ્રીમિયમના પરત પ્રીમિયમના 10 રૂપિયા પ્રીમિયમથી પરત કર્યું છે એટલા માટે. ચલો 6000 ગુણ્યા 6 લાખ અને 60,000. બરાબર છે. આ બીજી આમનોંધ છે. હવે તો આમનોંધમાં કંઈ જ નથી. બરાબર. ચલો હવે પરત કરવાની છેલ્લી આમનોંધ 31/3/24. એકત્રીસ 3/23 છે. બરાબર છે. ચલો પહેલા વ્યવસ્થા કરવાની કે કેટલા રૂપિયા આપવાના છે. જે આ બે ઉધાર કર્યો ને એને જમા છે એને ઉધાર કરી દેવાના.
તો પહેલાં તો ડિબેન્ચર હોલ્ડરને એક ડિબેન્ચરની રકમ આપવાની મૂળ કિંમત પ્લસ એને પ્રીમિયમ બી આપવાનું છે, તો એ પ્રીમિયમની રકમ, તો 11% ડિબેન્ચર ખાતે ઉધાર, બરાબર છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડરને કોને આપવાના છે? ડિબેન્ચર હોલ્ડરને. ચલો શું આપવાનું છે? તો 6 લાખ અને 60,000, 6,60,000 ટોટલ આપવાના છે, બરાબર છે. હવે આ વ્યવસ્થા કરી કે આપણે ડિબેન્ચર હોલ્ડરને 6,60,000 રૂપિયા આપવાના છે. હવે એ પૈસા ચૂકવીએ તો પૈસા જાય, ઓકે, જાય તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર થાય. કોને ચૂકવવાના? ડિબેન્ચર હોલ્ડરને. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલા? 6,60,000. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, અથવા બેંક ખાતે બી લખી શકો ખાલી, બરાબર. ચલો 6,60,000, બરાબર. ટોટલ તમારે અહીંયા કરવાનું રહેશે, કેમ કે આ દાખલો સંપૂર્ણ કહેવાય. ચલો ટોટલ તમારું આનું કરશો તો તમારું 25,50,000 રૂપિયા ટોટલ થશે. બરાબર છે કે પહેલાં બહાર પાડવાની આમ નોંધ, પછી એની વ્યવસ્થા કરી, પછી ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાના કેટલા છે એની વ્યવસ્થા કરીને પછી છેલ્લે આપણે ચૂકવી દીધા, બરાબર. આ 2 દાખલા તમારા, ડિબેન્ચરનો એક દાખલો અને વિસર્જનનો એક દાખલો. અને ત્યાર પછી 36મો એક છે તમારો. 36મો છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત છે, ટોટલ 3 માર્કમાં પૂછાય, એટલે તમારે મિનિમમ 7 મુદ્દા લખવાના. એમ તો 6 લખો તો ચાલશે, 6 ડિબેન્ચરના અને 6 શેરના, બરાબર છે. 6 ડિબેન્ચરના અને 6 શેરના તમારે મુદ્દા લખવાના. એ મુદ્દા લખો એટલે આ તમને ચોપડીની અંદર બીજા ચેપ્ટર ભાગ 2 ની અંદર તમને જોવા મળશે. જાતે શોધી લેજો. ડિબેન્ચર અને શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત તમને ચોપડીની અંદર અકાઉન્ટનો ભાગ 2 ડિબેન્ચરના ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 2 એની અંદર તમને શેર અને ડિબેન્ચરનો તફાવત તમને જોવા મળશે.